નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું દેશમાં ચોમાસું સક્રિય, જૂનમાં 11% ઓછો વરસાદ અને જુલાઈમાં ભારે પૂરની આગાહી। જુલાઈના પ્રથમ દિવસ સુધીમાં ચોમાસું સમગ્ર દેશમાં એક્ટિવ થઈ ગયું છે। આ વખતે દેશમાં જૂનમાં ચોમાસામાં 11% ઘટ જોવા મળી, પણ રાહતના સમાચારનો શ્વાસ લેવા જેવી બાબત એ છે કે જુલાઈમાં ભારે પૂરની આગાહી છે। નિષ્ણાતોનું કહેવું છે કે લાનીનાના લીધે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહે તેવી સંભાવના વધારે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં જૂન મહિનામાં પડેલો વરસાદ છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો પડેલો વરસાદ છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ જૂનમાં સરેરાશ 165 mm વરસાદ પડતો હોય છે, જેની સામે આ વર્ષે 147 mm વરસાદ જ નોંધાયો છે। 2001 પછી આ 7મી વખત ઓછા વરસાદવાળો મહિનો રહ્યો છે। દેશમાં 2024માં ઉત્તર પશ્ચિમ ભારત 1901 પછી પહેલી વખત સૌથી આકરા ઉનાળાનો અનુભવ કર્યો હતો। આ વિસ્તારનું જૂન મહિનાનું સરેરાશ તાપમાન 38.2 ડિગ્રી આંબી ગયું હતું, જે સામાન્ય કરતાં લગભગ 2 ડિગ્રી વધારે છે, જ્યારે સરેરાશ લઘુત્તમ તાપમાન જૂનમાં 25.44 ડિગ્રી હતું, જે સરેરાશ કરતાં 1.35 ડિગ્રી વધારે છે। ઉનાળા મહિનાઓમાં દરમિયાન 53.6 હીટવેવનો અનુભવ કર્યો હતો, જે છેલ્લા 15 વર્ષમાં સૌથી વધારે છે, જ્યારે જૂન મહિનામાં 18.1 દિવસ હીટવેવ જોવા મળી હતી, જે છેલ્લા 15 વર્ષમાં સૌથી રેકોર્ડ બ્રેક વસ્તુ બની છે। ઉત્તર પશ્ચિમ ભારતે આ ઉપરાંત જૂન દરમિયાન ચોમાસાની ધીમી પ્રગતિના લીધે વરસાદની 33% ઘટનો સામનો કર્યો છે। જો કે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ લાનીનાના લીધે જુલાઈમાં સરેરાશ કરતાં વધારે વરસાદ જોવા મળશે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ વરસાદ વધારે વરસી શકે છે। રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 12 કલાકની અંદરમાં 200થી 2 તાલુકામાં વરસાદ વરસ્યો છે। રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યા આંકડા સામે આવ્યા છે, જેમાં દ્વારકાના કલ્યાણપુરમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ખંભાળિયામાં 6.5 ઇંચ અને માણાવદરમાં 6 ઇંચ વરસાદ પડ્યો હોવાના આંકડા જોવા મળે છે। તેવામાં કેશોદમાં 6 ઇંચ વરસાદ વરસ્યો। આ ઉપરાંત 13 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। રાજ્યના પશ્ચિમ દક્ષિણ ભાગમાં વરસાદનું જોર। રાજ્યના પશ્ચિમ દક્ષિણ ભાગના વિસ્તારમાં વાત કરીએ તો વિસાવદર, વંથલી, બારડોલી, જૂનાગઢ, જલાલપોર, કોડીનારમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત નવસારી, મેદરડા, દ્વારકાના અનેક વિસ્તારોમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે કાલાવડ, ભેસાણ અને કેશોદમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે કેટલાક જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તેવામાં કયા જિલ્લામાં કેવો વરસાદ રહેશે તેને વિશે જાણકારી મેળવીએ। રેડ એલર્ટ અંતર્ગતના જિલ્લા: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, જૂનાગઢ, દ્વારકા, કચ્છનો સમાવેશ થાય છે। ગુજરાતમાં વરસાદી સિસ્ટમ માટે સારા સમાચાર લાવશે કે માઠા: ગુજરાતમાં હાલના સમયમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડે છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ અનુસાર હાલના સમયમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે। એવામાં જ્યાં અત્યાર સુધી વરસાદ નથી પડ્યો તે જિલ્લા તાલુકાઓમાં પણ વરસાદ પડી ગયો। ગુજરાતમાં હાલના સમયમાં વરસાદની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ। અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને હાલમાં પણ રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યા છે। આ સિવાય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે।
દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, નવસારી વગેરે જિલ્લામાં છૂટોછવાયો ભારે અને સામાન્ય વરસાદ પડી રહ્યો છે. તાપી જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી તાલુકામાં વરસાદ શરૂ થયો છે. રાજકોટના ધોરાજીમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. બોટાદ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ જ વરસાદ જોવા મળ્યો. ધોધમાર માટે રહેજો તૈયાર. દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર. હાલમાં ચોમાસાની શરૂઆત થયા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને નવસારી જિલ્લા તંત્ર દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત વિધિવત રીતે થઈ ગઈ છે તેમ કહેવામાં આવે તો ખોટું નથી. મહત્વનું છે કે નવસારી શહેર અને જિલ્લામાં સોમવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં આગામી 3 તારીખ સુધી વરસાદને લઈ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવાર દિવસ દરમિયાન વરસાદના કારણે વરસાદી પાણી ભરાવાના બનાવો બન્યા હતા. 4 પુલ, પોલીસ ચોકી, પ્રજાપતિ આશ્રમ સહિત ચોક, શાકભાજી માર્કેટ, સુશ્વા હોસ્પિટલ અને એરુ 4 રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. દીવના કાંઠા વિસ્તારમાં અધિકારીઓએ એલર્ટ કરાયા. 3 તારીખ સુધી રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ છે. પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓ કાંઠા વિસ્તારમાં અધિકારીઓએ એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. જિલ્લાનું તંત્ર ઉપરવાસમાં એટલે કે સુરત, તાપી અને ડાંગ જિલ્લાના વરસાદ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો અને હજુ પણ આગામી 48 કલાક મેઘરાજા મુસળધાર વરસશે તેવી હવામાન વિભાગની આગાહી છે. વરસાદી સિઝનમાં પ્રથમ વખત એક સાથે 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે અને બીજા 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એટલે સૌથી પ્રચંડ રીતે વરસાદ ગુજરાતમાં વરસી શકે છે અને ગુજરાતમાં ઊભી થઈ શકે છે પૂરની પરિસ્થિતિ. ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત વિધિવત રીતે થઈ ગઈ છે તેમ કહેવામાં આવે તો ખોટું નથી. મહત્વનું છે કે નવસારી શહેર અને જિલ્લામાં સોમવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં 3 તારીખ સુધી વરસાદને લઈ રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં આવતીકાલે તમામ શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા. વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે તમામ શાળાઓમાં રજાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સરકારી સ્ટાફને હેડક્વાર્ટર અને છોડવા આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદી સિઝનમાં પ્રથમ વખત એક સાથે 10 જિલ્લાઓ અને 12 જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટની જાહેરાત હવામાન વિભાગને IMD દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્રો, આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા સમાચાર જોવા માટે કિસાન ખબર યોજના સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં અવનવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.